ખાવાનો કેમ મને કહી દો બાકી દારૂ કે હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે બચ્ચુ બાપા પાસે વરી પાછું હું પહોંચી ગયો છું, કારણ કે બચ્ચુ બાપાના આશીર્વાદ લેવા તો આપણે જવાનું જ હોય. કારણ કે આ વસ્તુ મારા માટે એક કહેવાય ને કે ભૂલાય એવી જ નથી. ને બચ્ચુ બાપા આટલા વર્ષથી લોકોને જમાડે છે, અને હું આજે બચ્ચુ બાપા પાસે આવ્યો છું. તો આપણે વાત કરી. બચ્ચુ બાપા, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ રાજભા, જય શ્રી રામ. મારા બધા મોબાઈલ જોવાવાળા, રાજભાની ચેનલ જોવાવાળા, પછી ઉમિયા પરિવાર અને મારા બધા ગઈઢા મંડળ બધાને જય શ્રી રામ. અને આ ફેરે તો જય શ્રી રામ બોલવા જવું છે. 22 તારીખ મોજ આવી ગઈ. હા, કારણ કે હું 22 તારીખે તમે બારે હતા અને પહોંચી નતા આવ્યા. મેં ફોન કર્યો હતો એટલે ભાઈ તમે બારે હતા. લજે હતો. હા, લજે અમારું રૂદ્રાશ્રમ ખોલ્યું, એડ કર્યું તો રૂમ મોજ આવી ગઈ. અહીંયા આપણે જાશું એક દી વિઝિટ કરવા. વિડીયો ઉતારી આવું. હા, અને ઘણા લોકો એમ કહેતા હતા કે રાજભાઈ વરી પાછા બચ્ચુ બાપાના દર્શન કરાવો, કારણ કે તે દિવસે દર્શન નતા થયા. તમે કીધું હાલો આજે દર્શન કરાવીએ. અને બાપા આપણે 50,000 મારા સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તો એ ભાઈ ઓછી વાત કહેવાય. હા, 50,000 લોકો અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે બધું હાથે રસ્તે હાથું કર્યું તો આપણું સારું થવાનું જ છે. થવાનું જ છે. અને ઘણા બધા લોકોનો સપોર્ટ છે, બધાનો પ્રેમ છે, કે આપણા સારા એવા વિડીયોની અંદર બધા લોકો આવે છે, જોવે છે, અને કંઈક ને કંઈક નવું નવું તમારા થ્રુ શીખતા હોય છે. નવું નવું જ આપણે ગોતતા જોઈએ ને બધી. હા, અને જો અહીંયા આગળ જમાડી બધાને માલ એમને આવી જાય, બધી વસ્તુ આવી જાય. વસ્તુ પણ આવી ગઈ. આવી જ જાય ને. હા, આવી જાય. રોજ આવે થોડું થોડું બધું. આજે શું બનાવ્યું છે બાપા? આજે મૂળાનો ભાજી, મૂળાની ભાજી છે, પછી સંભારો છે, કોબીજ ગાજરનો સંભારો. અચ્છા, અહીંયા શાક બનાવ્યું. શાક, મિક્સ શાક. આ શાકનું કુકર છે, મિક્સ. ઉપર અચ્છા, અને રોટલી બાંધવાની બધાની. હમણાં રોટ બાંધી, રોટલી ચાલુ હારાઈ ત્યારે. બરાબર. બાપા આજે શું મેસેજ આપશું બધાને? મેસેજ તો જો બીજા વિડીયોમાં તો આપણે ગરીબ માણસોને બિચારાને ઊભા કરવું, આ તો એ બધું આપણે આપ્યું છે. હા, એટલે આ એ જ આપણે આપવાનું છે કે ગરીબ માણસો જેટલું ધ્યાન રાખો એટલું આપણું ઉપરવાનું ધ્યાન આપે. હા, અને આપણને તો બીજા છે ને આપણે વાપરવાના છે. હા, તિજોરીમાં હળી જાય એના કરતાં થોડા થોડા આપણે કાઢી 10% તો આપણે કોઈએ 10 રૂપિયા તો વાપરવા જ પડે. ગમે એ ગરીબ માણસોમાં 10 રૂપિયા તો હોય, 10 તો વાપરવાના જ એમ. હા, બધું કહો હવે આપણે તો આવ્યા ગયા જેવું જ છે. આમાં તો ક્યારે વ્યા જાય તો કાંઈ ખબર નથી. એટલું કરો તો સારું એમ. 100%. હા, આમે ક્યારે ગઈ દાદા 50,000 કમાતા હોય તેમાં 5% કાઢી જ નાખવાના. એ પછી જાજા લાગે એટલે 5,000 લાગે માટે ન કાઢે. હા, તો 5,000 કમાવો તો 10 રૂપિયા કાઢો. 5,000 કમાવાનો આપણે 100 કાઢ નાખી તો. હા, તોય હાલે. ઓલા પછી લાખ થાય તો 10,000 કાઢવા વાવમાં એ કરે મારે અહીંયા ખાવા આવે ને 3 જણ આવે ખાવા, તો એ કરે ને 60 રૂપિયા દેવા પડે ને તો 60 રૂપિયા જાજા લાગશે કે પેટ્રોલ થઈ જાય. બરાબર. અને એક જણો હું લઈ ગયો કે બીલાભાઈ તો બીજા આપી દે. એટલે એવું છે બધું. બાપા અત્યારે તમારું જે આપણે કેટલા રૂપિયામાં તમે જમાડો છો હજી? 20-30 હોય તો દે તો મફત. કારણ કે અમુક લોકોને ખ્યાલ છે, અમુક લોકો નથી ખ્યાલ. અને ઘણા બધા વિડીયો તમારા મેં તો ઉતારેલા જ છે. અને હજી પણ 20 રૂપિયામાં જમાડે છે બાપા. એમાં તો કાંઈ ફેર નથી પડવાનો. હા, હવે તો છેલ્લે હારે છે એટલે છેલ્લે હારે તો કાંઈ એનું ખોટું વહમું લાગે. કારણ કે અત્યારે 20 રૂપિયામાં જે પૈસા હોય તો દેવાના, નકર જય શ્રી રામ. પૂછવાનું નથી ભાઈ તો કે હલો ભાઈ કાંઈ વાંધો નહીં, આજે દિયો, કાલે દિયો, 2 દી પછી દિયો, ન હોય તો જય શ્રી રામ. હા, બાપાનું જે આ જે અનક્ષેત્ર છે એ ચાલુ ને ચાલુ હોય છે. ચાલુ જ રાખવાનું. આપણે રજા જ આવે વરમાં 2 કે 3. અચ્છા, જય શ્રી રામ. વરમાં 2-3 રજા આવે, બાકી કાંઈ આવે ને ક્યારેક તબિયત હાજી અવરી ના હોય ત્યારે માંદો પડતો હવે. ખાતો નથી તો માંદો કેવી ખાય તો માંદા પડી. તો બાપા તમે શું જમો? દૂધ. ખાલી દૂધ 2 ટાઈમ? એટલે આખો દી રાત દૂધ. બીજું કઈ વસ્તુ અન્ન નહીં નાખવાનું?
હા હા તમારી ઉંમર હજી કેટલી છે? 77 વર્ષ. હજી અડીખમ હજી અહીંથી આમ ઠેકી જાવ, ઠેકી જાય હજી પોલીસ બાપા. વાળા જાય તો ઠેકી જાવ તો બહુ ભાગે બાપા પોલીસ વાળા કોઈ વાળા વાળે ન થાય. પોલીસની તો બીક સૌને લાગવી જોઈએ, કારણ કે એ આપણી એક દેશની રક્ષા કરવા વાળા છે. અને કોઈ એવો ખરાબ કામ કરતો હોય એને બીક હોય, ને સારા કાર્ય કરતા હોય એને બીક ના હોય. ના પોલીસ ખાતું આપણું બહુ ધ્યાન બહુ સારું. હમણાં જ મને બધે મસાલા દઈ ગયા, બટેકાની ગુણી દઈ ગયા, હા અને તેલ દઈ ગયા, ડુંગળીની ગુણી દઈ ગયા, બધો મસાલા બધે ઓનલાઈન બધું દઈ ગયા, પોલીસ ખાતું દઈ જાય. બરાબર. અને 10,000 આપી જાય. અચ્છા, એટલે આપણું અહીંયા મોરબીનું જે કહેવાય ને પોલીસ રક્ષા જે સારી કરે છે. પણ છે કે મેં તો આગલા વિડીયોમાં ઘણામાં મેં કીધું હા. છે તો પોલીસનું ખાલી નામ પડે ત્યાં જ આમ હા, કારણ કે હમણાં બચ્ચુ બાપા વચમાં સીસીટીવી કેમેરા પણ હતા. કા બાપા કેમેરા ચાલુ મારા હતા? ઓલું ટીવી ને ગયા તમને ઓલી 8 નો લઈ ગયા. બરાબર. હા, પછી આપણે ખોટ કીધું હવે ઓકે, બાકી નવીનમાં શું કહેશો? બસ આ જો આવી રીતે ભગવાન સેવા કરવા દઈએ હા અને આમને જીએ જાય ડ્રોઈંગ કરતા બીજું કાંઈ આપણે જોતું નથી. અને હું તો કહું છું કે અભિમાની ન રખાય. નો રખાય. બહુ અભિમાન રાખે ને તો એ આપણને ના પડે. 100%. હા, સાચી અભિમાન વાત. તો કરાય જ નહીં, નો પૈસાનું કરાય, નો બીજું કંઈ કરાય, કોઈ જાતનું અભિમાન તો રખાય જ નહીં. આપણે કાંઈ નથી. બરાબર. એક આખું ગુજરાત છે ને ગુજરાતમાં આપણું મોરબીમાં આપણે બધી એક ઓફિસ હોય કે જે હોય એ ખુરશી પર બેઠા બેઠા અભિમાન કરી તો આપણું શું આવે કઈ નહીં. આવડા મોટા વિશ્વમાં. ગમે એટલા તમે કમાવો, ગમે એટલા ઊંચા વયા જાઓ, પણ આપણે ક્યાં રહીએ છીએ એ નહીં ભૂલવાનું. બસ અને જવાનું છે એમ જવાનું જ છે. મનમાં તો રાખતા જ નહીં કે નથી જવાનું. હા. એટલે તો વળી 2 વર્ષની વાત કરે. હા તમે 2 વર્ષ પછી આમ કશું ખબર તું કાકા 70 વર્ષ કે 75 વર્ષ અત્યારના તો ઈ જ છે હવે. હા. કારણ કે અમારા જેવા વળી હજી સમજીએ 100 વર્ષ બરાબર. બાકી તો આ તાકાત નથી. અમે તો જો ઘીના પોળા ખાધા છે, એમને લુખા હા ગોળ લુખા ખાધા છે, ઘીના પોળા લુખા ખાધા, હા ગોળ લુખો ખાધો. હા. ગોળનું માટલું તોડે ને એટલે પેલા અમને ખાવા બિહારે ગોળ હા. લુખો ગોળે જાપતી જાય ને ઘીના પોળા ને જાપતી અત્યારે છોકરાઓ શું ખાય? હે? અત્યારે છોકરાઓ શું ખાય? અત્યારે ચાઇનીઝ ને પાણીપુરી એવું બધું ખાય. સ્ટ્રીટ ફૂડ વધારે ખાય. હા, એટલે ભાઈ જૂનવાણી ખાવાનું જ મૂકી દીધું. ખાય તો ઈચ્છા થાય ને અચ્છા. એટલે તો ખાતું નથી. ખાલી દૂધ પીવાનું હોય મોજ. આ દૂધ રાખી કેવું હોય બાપાને જો બાપા જો દૂધની કોતરી લઈ આવે છે ને ખાલી દૂધ જ પીવાનું, બીજું કોઈ વસ્તુ નહીં. હા, બધું અહીંયા સેટઅપ કરેલું હોય છે. 3 હતી, એક કૂતરાની પાસે, એક મેં પીધી ને એક પછી પડી અમે પી ગયા. અચ્છા, અમૂલ દૂધ જ પીવાનું. અમૂલ દૂધ પીતા ઇન્ડિયા. હા, હા, ઇન્ડિયા. આપણે અમૂલ દૂધ પીતા એ બચ્ચું બાપા. બચુ બાપા. હા, બાપાની મજા છે. અને મોરબીમાં બચુ બાપા છેલ્લા અત્યારે 77 વર્ષની ઉંમરે પણ અત્યારે લોકોને જમાડે છે અને 20 રૂપિયામાં જમાડે છે. હાથે જ બનાવવાનું, હાથે રોટલી ને હાથે દેવાનું, હાથે ડીશું બધું હાથે. બધું એકી સાથે. કોઈ નહીં, અહીંયા જો ખુલ્લું મેદાન જ છે, બધા જોતા જાય કે હા, બાપા રોડ ઉપર જ છે. જો આ રોડ છે, અહીંયા રેલવે સ્ટેશન આ બાજુ છે અને આ અમારો જે રેલવે સ્ટેશન રોડ છે એની બાજુમાં છે બગીચો. અને અહીંયા જ બાપા બપોરે સવારે 10 વાગે ચાલુ થઈ જાય. 11:30 11:30 થી 1-2 2 વાગ્યા સુધી. બસ, પછી સાંજે નહીં. પછી ના સાંજે તો અમારે પાછળ આવે છે ને હા. અમારી બાઈ છે 5 હા કંચનભાઈ નગારાની. બરાબર. એ બધા બનાવીને અહીંયા મોકલે. પેલા હું પાર્સલ આપતો, હવે એ લોકોએ ગાડી લીધી છે, ગાડીમાં આવે એટલે અમારે એટલી ઉપાધિ હોય છે. થેન્ક યુ બચુ બાપા. અને આજે મને 50,000 કે મારા પૂરા થયા છે, એની ખુશીમાં હું આજે વળી પાછો આવ્યો હતો ને બચુ બાપા પાસે આવવાનું જ હોય મારે. હરેક વખતે કોઈ પણ તહેવાર હોય, વાર તહેવાર હોય, સારો એવો પ્રસંગ હોય ત્યારે બચુ બાપાની એકવાર મુલાકાત તો કરવાની જ. કારણ કે બધાના આશીર્વાદ છે અને ગઈઢાઓના આશીર્વાદ લઈએ ને એ ફળે. ભાઈ આપણે તો ગરીબોની સેવા કરવાની છે. કોઈ મને કહે કે તમે આ તે મને આ તે, એ હું કાંઈ કોઈનું સાંભળતું જ નથી. હા, બસ આપણે એની એક જ આધાર રાખવાનો અને એને જ માનવાના. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ બાપા. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ. જય મારા ઉમિયા પરિવાર, મારો ગીતા પરિવાર, બધાને મારા જય શ્રી રામ. અમારી ચેનલ જોવા વાળાને બધા જય શ્રી રામ. જય સિયા રામ. ચાલો, જય સિયા રામ. હા, જય શ્રી રામ.